કહેવાય છે કે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો પ્રેમ શબ્દોનો મોહતાજ નથી હોતો. સુરતના ભટાર વિસ્તારમાં એક એવી ઘટના બની છે જેણે સાબિત કરી દીધું છે કે વફાદારી અને પ્રેમમાં પ્રાણી પણ પરિવારનો અવિભાજ્ય અંગ બની શકે છે. ભટારના બખિયા પરિવારે તેમના 11 વર્ષ જૂના સાથી અને પાલતુ શ્વાન શેરુના નિધન બાદ મનુષ્યની જેમ જ તેની અંતિમ વિધિ કરી સમાજમાં અનોખો દાખલો બેસાડ્યો. આજથી 11 વર્ષ પહેલા જર્મન શેફર્ડ બ્રીડનું માત્ર 10 દિવસનો નાનકડો શેરુ બખિયા પરિવારમાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ તેને પ્રાણી નહીં પણ ઘરના સભ્ય તરીકે અપનાવ્યો હતો. ધીરે ધીરે શેરુ આખા પરિવારનો લાડકો બની ગયો. તેની લોકપ્રિયતા એટલી હતી કે આખી સોસાયટીમાં આ પરિવાર પોતાના નામથી નહીં પણ શેરુવાળું ઘર તરીકે ઓળખાવા લાગ્યું હતું. ગતરોજ શેરુએ પોતાની 11 વર્ષની સફર પૂર્ણ કરી. અંતિમ ક્ષણોમાં પણ શેરુએ તેના માલિક પ્રત્યેનો પ્રેમ જાળવી રાખ્યો હતો. માલિકના હાથે ઠંડુ પાણી પીધા બાદ તેમના જ ખોળામાં શેરુએ શાંતિથી અંતિમ શ્વાસ લીધા. આ ઘટનાથી પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હતો અને સભ્યોની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી હતી. બખિયા પરિવારમાં 4 બહેનો અને 1 ભાઈ છે, પરંતુ બહેનોએ હંમેશા શેરુને પોતાનો બીજો ભાઈ માન્યો હતો. દર વર્ષે બહેનો શેરુને રાખડી બાંધતી હતી. દીકરીઓ સાસરે ગયા પછી પણ પોતાના સગા ભાઈની સાથે શેરુ માટે ખાસ રાખડી મોકલવાની ચૂકતા ન હતા. શેરુના નિધન બાદ મોટી દીકરીએ રડતી આંખે પોતાના શેરુને છેલ્લી રાખડી બાંધીને હૃદયસ્પર્શી વિદાય આપી. પરિવારના સભ્યોએ નિર્ણય કર્યો કે શેરુની વિદાય કોઈ સામાન્ય પ્રાણીની જેમ નહીં પણ પરિવારના સભ્યની જેમ જ થવી જોઈએ. શેરુના દેહને ફૂલહારથી સજાવવામાં આવ્યો. પાડોશીઓ અને પરિવારજનોએ ભેગા મળીને ભગવાનનું નામ લેતા તેની અંતિમ યાત્રા કાઢી. મનુષ્યની અંતિમ વિધિમાં જે રીતે રીત રિવાજો પાળવામાં આવે છે તે જ રીતે ભાવપૂર્ણ રીતે શેરુને પંચતત્વમાં વિલીન કરવામાં આવ્યો. માણસની અંતિમ વિધિ થાય ને એ રીતે જ અમે શેરુની અંતિમ વિધિ કરી છે. અને એને અહીંયા દાટ્યો છે ને તો ત્યાં એ બદામનું ઝાડ વાવ્યું છે એની યાદમાં. રક્ષાબંધનમાં જ્યારે એને નાના ભાઈ તરીકે રાખડી બાંધતા ને એ રીતે જ અત્યારે દર વર્ષે આવીને અહીંયા રાખડી બાંધીશું ઝાડમાં. હવે ઝાડ જ અમારો શેરુ છે એવું ગણી લઈશું અમે. તમે ક્યારેય પણ કોઈ પાલતુ પ્રાણીને લાવો છો ઘરે તો એને ક્યારેય તરછોડો નહીં કે હેરાન કરે છે કે ગમે તે રીતે. એને જ્યાં સુધી એ તમારી જોડે છે ને ત્યાં સુધી એને પોતાના ઘરના સદસ્યની રીતે જ રાખો. આ 4 બહેનો રાખડી બાંધવા આવતી હતી અને આ રીતના રાખડી બાંધતા હતા, મીઠાઈ લાવતા હતા, પેંડા ખવડાવતા હતા. બધી જ વસ્તુ એને આમ જાણે એનો સગો ભાઈ છે એવી રીતના રાખતી હતી છોકરીઓ મારી. અને છોકરીઓ પણ એટલી રડે છે અત્યારે. અને અત્યારે હાલમાં મારી મોટી છોકરી હતી હાથે, અત્યારે ઓફ થઈ ગયો ત્યારે. હા, અંતિમ વિદાય અમે આપી. ફૂલ લાયા, બધું કપડું લાયા અને સારી રીતના બધા કુટુંબ ભેગા થયા અને સારી રીતના એને વિદાય કરી અમે. અને મારી મોટી છોકરી છે તે આવી એને રાખડી બાંધી એને. અને બીજી છોકરીઓ મારી દૂર દૂર છે એ પણ રડતી હતી એટલી. અને સારી માણસની વિદાય કરીએ એ રીતના વિદાય કરી અમે. સ્મશાન વિધિ જેમ આપણે લોકો કરીએ એ રીતના કરી વિદાય.